હાલો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મોટો ભાઈ ગૌતમ. આજે આપણે ચાલુ કરીએ છીએ સમાંતર શ્રેણી. પહેલા સમાંતર શ્રેણી એટલે શું એનો મતલબ સમજીએ કે સમાંતર શ્રેણી નો મતલબ શું થાય. કે કોઈ પણ પદ હોય એની અંદર ચોક્કસ સંખ્યા ઉમેરીને બીજું પદ મેળવીએ અને એની જ પાછળ અંદર ચોક્કસ સંખ્યા ઉમેરીને ત્રીજું પદ મેળવીએ તો એક પેટર્ન બને. ઉદાહરણ તરીકે 2 માં હું ચોક્કસ સંખ્યા ઉમેરું 4 તો કેટલા થાય 6. 6 માં ફરીથી હું 4 ઉમેરું તો કેટલા થાય 10. 10 માં ફરીથી 4 ઉમેરું તો 14. તો આવી રીતે એક પેટર્ન બને છે. કહેવાનો મતલબ કે ચોક્કસ સંખ્યા ઉમેરવાથી આગળનું પદ મળે તો એવી જે પેટર્ન બને એને શું કહેવાય? સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીના ઉદાહરણો અને મહત્વના જે સૂત્રો છે એ આપણે જોઈ. એની અંદર પ્રથમ સૂત્ર છે સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. an બરાબર a પ્લસ n માઇનસ 1 d. જ્યાં a શું છે તો કે તમારું પ્રથમ પદ અને n છે એ સમાંતર શ્રેણીને આવેલ પદોની સંખ્યા અને d એટલે તો કે બે પદ વચ્ચેનો સામાન્ય તફાવત. પ્રથમ પદને આપણે a અથવા a1 વડે દર્શાવીએ. a2 પદ શું થાય છે તો કે n બરાબર હું 2 મૂકું તો 2 - 1 એટલે 1 તો a પ્લસ d. a3 બરાબર તો કે a પ્લસ 2d. તો કહેવાનો મતલબ એ છે કે જે પદને આપણે વાત કરતા હોય એના કરતાં એક ઓછો આપણે d લેવાનો. હવે માનો કે હું એમ કહું કે 50મું પદ તો 50મા પદ માટે d શું થાય છે તો કે 49d. અને આખે આખું શું થઈ જાય છે તો કે a50 બરાબર શું થઈ જાય છે તો કે a પ્લસ 49d. એની જેમ સરવાળા માટેનું સૂત્ર છે તો સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવાનું સૂત્ર. Sn બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. જ્યારે સામાન્ય તફાવત ન આપેલ હોય અને આપણને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલ હોય ત્યારે સરવાળો શોધવા માટે નાનું સૂત્ર છે Sn બરાબર n/2 કૌંસમાં a પ્લસ an. જ્યાં an શું છે તો કે અંતિમ પદ, છેલ્લું પદ, અને a એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ. બે પદો આપેલા હોય ત્યારે સામાન્ય તફાવત શોધવાનું સૂત્ર તો કે am માઇનસ an ના છેદમાં m માઇનસ n. am એટલે કે જે પદ મોટું હોય એને am લેવાનું અને જે પદ નાનું હોય એને શું લેવાનું? an. આપણે હમણાં દાખલા જોઈએ એટલે એના ઉપરથી વધારે ખ્યાલ આવે. પહેલો દાખલો છે MCQ છે. આપણે સમાંતર શ્રેણી 5 11/2 6 13/2 માટે a40 એટલે કે 40મું પદ માઇનસ 20મું પદ શોધવાનું કીધું. તો આ આપણા માટે પ્રથમ પદ થઈ જાય છે અને 11/2 આપણે શું થઈ જાય છે? બીજું પદ. તો d બરાબર શું થાય છે તો કે 11/2 માઇનસ 5. તો આ કેટલા થઈ જાય તો કે 11 - 10/2. તો આપણને તફાવત કેટલો મળ્યો તો કે 1/2. બે પદ વચ્ચેનો તફાવત કેટલો મળ્યો તો કે 1/2. હવે જ્યારે આપણે તફાવત શોધવો છે d બરાબર અને આપણે શું શોધવું છે તો કે a40 - a20. તો હમણાં જ આપણે જોયું તો કે મોટું પદ માઇનસ નાનું પદ ના છેદમાં 40 - 20. d બરાબર આપણને કેટલા મળ્યા તો કે 1/2 બરાબર આ a40 એમનું માઇનસ a20 એમનું ના છેદમાં 40 માંથી 20 જાય તો કેટલા વધે તો કે 20. 20 આ બાજુ ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકારમાં. તો આપણી પાસે શું થઈ જાય છે તો કે 20/2 બરાબર આપણે જે જોઈએ પદ એ 40 માઇનસ એ 20. તો છેદ ઉડાડીએ તો આ કેટલા થાય તો કે 10. તો કે 10 આપણો જવાબ d. એની પછી છે સમાંતર શ્રેણી વર્ગમૂળમાં 2 3 વર્ગમૂળમાં 2 5 વર્ગમૂળમાં 2 7 વર્ગમૂળમાં 2 નું 10મું પદ. હમણાં આપણે વાત કરી કે જ્યારે કોઈ પણ પદ શોધવાનું હોય આપણે કયું પદ જોઈએ તો કે 10મું પદ. તો d કેટલા લેવાના તો કે 1 ઓછો એટલે આપણે કેટલા લઈશું 9d. તો આપણી પાસે a તો છે ક્યાં તો કે વર્ગમૂળમાં 2. d આપણી પાસે નથી પણ d એટલે તો કે બે પદ વચ્ચેનો તફાવત. તો એ d કેટલો થાય છે તો કે d બરાબર 3/2 માઇનસ વર્ગમૂળમાં 2. તો આ કેટલું થઈ જાય છે તો કે 2/2. એ કિંમત આ સૂત્રની અંદર મૂકી દઈએ એટલે વર્ગમૂળમાં 2 9 એમનું અને d બરાબર તો કે વર્ગમૂળમાં 2/2. તો વર્ગમૂળમાં 2 પ્લસ 9 દુ 18 વર્ગમૂળમાં 2. તો કુલ કેટલા થઈ જાય છે તો કે 19/2. ઓપ્શન સી. એની પછી છે કોઈ પણ સમાંતર શ્રેણી માટે
A27 માઇનસ A20 પ્લસ A15 માઇનસ A12. હમણાં જ આપણે સામાન્ય તફાવતનું સૂત્ર જોયું તો કે D બરાબર A27 માઇનસ A20 ના છેદમાં 27 માઇનસ 20. તો D બરાબર કેટલા મળશે તો કે A27 માઇનસ A20 ના છેદમાં 27 માંથી 20 જાય તો કેટલા વચ્ચે આપણી પાસે 7 અને 7 આ બાજુ આવે તો કેવા થઈ જાય છે તો કે 7D બરાબર શું વધ્યું તો કે A27 માઇનસ A20. એની જેમ આપણે A15 નું જોઈએ તો કે A15 માઇનસ A12 ના છેદમાં 15 માઇનસ 12 બરાબર શું થશે તો કે D. તો કે A15 માઇનસ A12 15 માંથી 12 જાય તો કેટલા વચ્ચે તો કે 3 ને એના બરાબર D. આ 3 આ બાજુ જાય તો ગુણાકારમાં તો કે A15 માઇનસ A12 બરાબર આપણને કેટલા મળશે 3D. આનો અને આ બેનો આપણને શું કરવાનું કીધું સરવાળો તો 7D પ્લસ 3D કેટલા થઈ જશે 10D. આકાશ નામનો વિદ્યાર્થી સાંજે આકાશમાં વિહંગ કરતા પક્ષીઓ જુએ છે. આ પક્ષીઓ નીચેની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. પ્રથમ હરોળમાં એક આપણને આપ્યું છે. પ્રથમ હરોળમાં કેટલા આપ્યા 1, બીજી હરોળમાં 3, ત્રીજી હરોળમાં 5. એવી રીતે આપણને પ્રથમ હરોળમાં 1, બીજી હરોળમાં 3, ત્રીજી હરોળમાં 5, ચોથી હરોળમાં કેટલા આપ્યા 1, 2, 3, 4, 5, 6 અને 7. તો આ શું બનાવે છે એક શ્રેણી બનાવે. કહેવાનો મતલબ કે પ્રથમ પદ આપણા માટે શું થઈ ગયું એ જ્યારે બંને વચ્ચેનો તફાવત D બરાબર કેટલો થાય છે તો કે 3 માઇનસ 1 બરાબર કેટલો તો કે 2. હવે આપણને કુલ કેટલા પક્ષીઓ એટલે આપણે ટોટલ કરવાનો. ટોટલ એટલે કે સરવાળો તો કે SN બરાબર n/2 કૌંસમાં 2A પ્લસ n માઇનસ 1D. n/2 એટલે કેટલી હરોળ છે આપણી પાસે તો કે 20 હરોળ છે. તો કે 20 n બરાબર 20 ભાગ્યા 2 કૌંસમાં 2A એટલે કેટલા તો કે 1 પ્લસ n એટલે તો કે 20 માઇનસ 1 અને D આપણને કેટલા મળ્યા 2. છેદ ઉડાડીએ તો આ કેટલા થઈ જાય તો કે 10. તો કે 10 કૌંસમાં 2 પ્લસ 20 માઇનસ 1 એટલે 19 ગુણ્યા 2 એટલે કેટલા થાય છે તો કે 38. તો આ કેટલા થઈ જાય 10 કૌંસમાં 40. તો કુલ કેટલા થઈ જાય 400. તો કુલ કેટલા પક્ષીઓ છે 400. જો k પ્લસ 2 k 3k માઇનસ 2 સમાંતર શ્રેણીના ક્રમિક પદો છે તો k બરાબર ખાલી જગ્યા. આપણી પાસે એક સમાંતર મધ્યકનું સૂત્ર છે b બરાબર a પ્લસ c ના છેદમાં 2. કહેવાનો મતલબ કે પહેલું અને ત્રીજું પદનો સરવાળો અને એના ભાગ્યા 2 કરતા આપણને કયું પદ મળે તો કે બીજું પદ મળે. તો આપણને b બરાબર કેટલા આપ્યા અહીંયા તો કે k અને a બરાબર કેટલા છે તો કે k પ્લસ 2 પ્લસ ના પ્લસ c બરાબર કેટલા છે તો કે 3k માઇનસ 2 આખાના છેદમાં કેટલા છે તો કે 2 આ બાજુ જાય એટલે કેવા થઈ જાય તો કે 2k. અહીંથી 2 અને આ માઇનસ 2 ઉડી ગયા એટલે આપણી પાસે કેટલા વધે તો કે 4k. હવે અહીંથી k ઉડાડવાના નથી કેમ કે k ની કિંમત આપણે શોધવાની છે. એટલે અહીંથી શું ઉઠશે તો કે અચળ પદ તો કે અહીંયા 2. તો આ કેવું થયું તો કે 2k બરાબર k આ બાજુ લઈ આવું એટલે શું થઈ જશે તો કે 2k માઇનસ k બરાબર 0. તો આપણી પાસે શું હોય k બરાબર 0. તો આપણો જવાબ આવશે C. એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 2 અને 20 હોય. આપણને પ્રથમ પદ એટલે શું થાય તો કે a બરાબર કેટલા આપ્યા 2 અને અંતિમ પદને આપણે an વડે દર્શાવીએ એ કેટલા આપ્યા તો કે 20 અને n એટલે આવા કેટલા પદો છે તો કે 200 પદો છે. અને એને શું કીધું કે 200 પદોનો સરવાળો શોધો. આપણી પાસે હમણાં નાનું સૂત્ર જોયું કે d વગરનું SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ an. n એટલે કેટલા તો કે આપણે 200 મૂકશું ના છેદમાં 2. a કેટલા છે તો કે 2 અને an કેટલા છે તો કે 20. છેદ ઉડે એટલે આ કેટલા થઈ જાય 100 એટલે 100 કૌંસમાં કેટલા થઈ જાય છે તો કે 22 ગુણ્યા 100 એટલે કેટલા થાય તો કે 2200.
તો કે જવાબ આપણો આવે સી. સમાંતર શ્રેણી માટે n-2 મું પદ ખાલી જગ્યા હોય. આપણું સમાંતર શ્રેણીનું n પદ માટેનું સૂત્ર શું છે? તો કે an બરાબર a પ્લસ n-1 d. a બરાબર કેટલા છે? તો કે આપણી આ ખબર નથી, તો કે a એમનું. હવે n-2 મું પદ n બરાબર આપણે શું મૂકશું? તો કે n-2, તો કે n-2 અને -1 હતા જ, અને આ d એમનું, તો આ કેટલા થઈ જાય? a પ્લસ n -2 -1 કેટલા થઈ જશે? -3 અને d. તો આપણું સૂત્ર શું થઈ ગયું? તો કે a પ્લસ n-3 d. સમાંતર શ્રેણી 5, 7, 9, 11, 13 માં છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા ખાલી જગ્યા હશે. પહેલા અવિભાજ્ય સંખ્યા આપણે લખીએ કે ક્યાંથી ચાલુ થાય? તો કે 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23 અને ... વગેરે. હવે આપણને માગી છે ક્યાંથી? તો કે 5 થી, એટલે 2 અને 3 આપણે ગણવાની નથી. તો 5 થી આપણે ગણીએ તો કે આ પહેલી, આ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. છઠ્ઠી અવિભાજ્ય સંખ્યા કઈ થઈ? તો કે 19. કોઈ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 2n² + 5n હોય તો તેનું n મું પદ ખાલી જગ્યા હોય. જો આપણને અહીંયા અત્યાર સુધી શું હતું કે an મું પદ આપેલું હોય. હવે આપણને શું આપ્યું છે? તો કે sn સરવાળો આપ્યો છે. તો કે sn બરાબર 2n² + 5n. હવે આપણે an શોધવું છે. કહેવાનો મતલબ કે પદ શોધવું છે. કુલ પદનો સરવાળો તો આપ્યો અને આપણે પદ શોધવાનું છે. તો જ્યારે પદ શોધવું હોય ત્યારે શું થાય? તો કે an બરાબર શું થઈ જાય છે? તો કે sn માઇનસ કુલ સરવાળામાંથી એનો આગળનો પદનો સરવાળો બાદ કરી નાખીએ તો આપણને એ પદ મળી જાય. તો કે આગળનું પદ શું છે? તો કે n-1. હવે sn બરાબર આપણને આપ્યા છે કેટલા છે? તો કે 2n² + 5n માઇનસ આ કાઉન્સની અંદર હવે n ની જગ્યાએ હું શું મૂકીશ? તો કે n-1, તો કે 2 કાઉન્સમાં n-1² પ્લસ 5n. આ કેવા થઈ જાય છે? તો કે 2n² એમનું પ્લસ 5n એમનું માઇનસ પહેલા કાઉન્સની અંદરનું સાદુરૂપ આપું તો આ કેવું થઈ જાય છે? તો કે n² - 2n પ્લસ 1 પ્લસ 5n. એટલે આ કેવું થઈ જાય? તો કે 2n² પ્લસ 5n માઇનસ હવે આ બે છે એ કાઉન્સમાં ગુણ નાખો તો કેવા થઈ જાય છે? તો કે 2n² - 4n અને પ્લસ 2 અને પ્લસ 5n. હવે આખા કાઉન્સનું સાદુરૂપ દઈ દઉં તો કે 2n² + 5n, આ માઇનસ અંદર જાય એટલે 2n² પ્લસ 4n -2 ને -5n. તો 2n² અને 2n² ઉડી ગયા, અહીંથી 5n અને આ 5n ઉડી ગયા. તો આપણી પાસે વધ્યું શું? તો કે an બરાબર 4n - 2. તો આપણો જવાબ શું આવે? તો કે 4n - 2. સમાંતર શ્રેણી 1/2q 1 - 2q/2q 1 - 4q/2q નો સામાન્ય તફાવત શોધવાનું કીધું. સામાન્ય તફાવત એટલે કે બે પદ વચ્ચેનો ગેપ કેટલાનો છે એ જોવાનું છે. તો કે d બરાબર શું થાય? તો કે બીજું પદ માઇનસ પહેલું પદ. બીજું પદ આપણી પાસે શું છે? તો કે 1 - 2q/2q અને એને -1/2q. છેદ સમાન છે એટલે આપણે ઉપરના અંશને આપણે શું કરશું? બાદબાકી આખાના છેદમાં 2q. તો આ કેવું થાય? 1 - 1 0 -2q/2q વધ્યું. તો કે આ ઉડી ગયું. તો આપણી પાસે વધે શું? તો કે -1. તો ઓપ્શન એ. એક સમાંતર શ્રેણીનું n મું પદ 2n + 1 છે તો તેના પ્રથમ n પદોનો સરવાળો. જો હવે sn બરાબર નાનું સૂત્ર આપણે મૂકીએ તો n/2 કાઉન્સમાં a પ્લસ શું છે? તો કે an. હવે એ આપણે જાણતા નથી. an આપણને આપ્યા કેટલા આપ્યા? તો કે 2n + 1. a એટલે તો કે n ની જગ્યાએ હું 1 મૂકું તો મને a1 મળે કે નહીં? અથવા a મળે કે નહીં? તો 2 કાઉન્સમાં 1 પ્લસ 1. તો આ કેટલા થઈ જાય? તો કે 2 + 1 બરાબર કેટલા થઈ ગયા? તો કે 3. હવે હું કાઉન્સમાં આ n/2 કાઉન્સમાં a એટલે 3 પ્લસ an આપણને કેટલા આપ્યા? તો કે 2n + 1.
આ કેટલા થઈ જાય તો કે n/2 કૌંસમાં 3 + 1 એટલે 4 + 2n 2 સામાન્ય કાઢ લો એટલે કેટલા થાય તો કે 2n કૌંસમાં 2 કૌંસમાં શું વધશે તો કે n + 2 બે બે ઉડી ગયા તો આપણી પાસે વધે શું તો કે n કૌંસમાં n + 2 ઓપ્શન બી 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો 6 વડે વિભાજ્યનો મતલબ શું થાય તો કે 6 ના ગુણિતમાં હોય અને કાંઈ 6 ના ઘડિયામાં હોય બેનો મતલબ એક જ છે તો કે 6 વડે વિભાજ્ય ક્યારે હોય તો કે 6 12 6 નો ઘડિયો 6 × 18 6 × 24 આમ આપણે કેટલા 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધવાનો છે તો છેલ્લું પદ શું હોય તો કે હું 40 ને 6 વડે ગુણ નાખું એ મારું છેલ્લું પદ થઈ જાય કે નહીં તો કે 6 × 24 છેલ્લું પદ કયું છે 240 પહેલું પદ આપણને કયું મળી ગયું તો કે a અને આ શું મળી ગયું છેલ્લું પદ a અને n બરાબર આપણને કેટલા આપ્યા કુલ તો કે 40 પદો 40 ધન પૂર્ણાંકો હવે આપણું નાનું જ સૂત્ર મૂકીએ તો sn બરાબર શું થાય તો કે n/2 કૌંસમાં a + an n કેટલા આપ્યા તો કે 40 તો કે આ 40 ના છેદમાં 2 a બરાબર આપણે કેટલા છે તો કે 6 અને an એટલે કે 240 છેદ ઉડે તો કે આ 20 તો કેટલા થઈ જાય તો કે 20 કૌંસમાં 246 તો કે 20 × 246 કરીએ એટલે આ 0 ના 0 6 દુ 12 આ 6 છે તો કે 6 દુ 12 12 નો બગડો વધી 1 4 દુ 8 ને 9 અને 2 દુ 4 તો કુલ સરવાળો આપણને કેટલો થાય તો કે 4920 સમાંતર શ્રેણી a 3a 5a ખાલી જગ્યાના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા છે તો આપણી પાસે a બરાબર કેટલા છે a છે અને 2a બરાબર એટલે a2 બરાબર કેટલા છે તો કે 3a તો આપણને સામાન્ય તફાવત શું મળશે d બરાબર તો કે 3a - a તો આપણને કેટલા મળે તો કે 2a તો કે બે પદ વચ્ચેનો ગેપ કેટલાનો છે 2a નો આપણું સૂત્ર છે n પદો માટેનો સરવાળાનો તો કે sn બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 d આ nm નું આ 2m નું 2 અને a બરાબર તો જ છે પ્લસ આ n - 1m નું અને d બરાબર કેટલા આવ્યા આપણી પાસે તો કે 2a હવે સાદુરૂપ આપીએ તો કે આ n/2m નું આ 2a આ પ્લસ આ 2a જે છે એ હું n સાથે ગુણું તો શું થાય તો કે 2an અને -2a આ 2a અને આ 2a ઉડી ગયા તો આપણી પાસે વધે શું તો કે n/2 કૌંસમાં 2an અહીંથી 2 ઉડી ગયા તો આપણી પાસે વધે શું તો કે an નો સ્ક્વેર તો ઓપ્શન સી સ્વયં દિવાસળીની મદદથી નીચે દર્શાવ્યા મુજબની પેટર્ન બનાવે છે 97 દિવાસળીથી અથવા 97 દિવાસળીની જરૂર પડે તો તે ખાલી જગ્યા ક્રમની આકૃતિ હોય એટલે આપણી પાસે અહીંયા કુલ કેટલી આવી આકૃતિ આપણે દોરી શકીએ એનો પ્રશ્ન છે હવે અહીંયા જોઈએ તો કે પહેલી આકૃતિની અંદર કેટલી દિવાસળી 1 2 અને 3 તો પહેલાની અંદર 3 બીજાની અંદર 1 2 3 4 અને 5 તો કે 5 ત્રીજાની અંદર 1 2 3 4 5 6 અને 7 આમ 7 તો હું જો આ એક શ્રેણી સમજું તો 3 મારા માટે શું થઈ જાય પ્રથમ પદ 5 મારા માટે બીજું પદ હવે બેનો તફાવત શોધું તો d બરાબર શું થઈ જાય તો કે 5 - 3 બરાબર કેટલો મળે 2 અને an બરાબર એટલે કે 97 દિવાસળી છે તો an બરાબર કેટલા થાય છે 97 અને n આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે તો કે આપણું સૂત્ર છે an બરાબર a + n - 1 d n બરાબર કેટલા છે તો કે 97 a કેટલા તો કે 3 પ્લસ n આપણે શોધવાના છે અને d બરાબર આપણને કેટલા મળ્યા 2 3 આ બાજુ આવે તો -97 - 3 એટલે 94 તો કે 94 બરાબર અહીંયા શું વધશે તો કે n - 1 2 આ બાજુ ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં તો કે 94 ભાગ્યા 2 બરાબર શું થયું તો કે n - 1 હવે ભાગ ઉડાડીએ એટલે 4 દુ 8 1 વધ્યા 7 દુ 14 n - 1
-1 આ બાજુ આવે તો 47 પ્લસ 1 એટલે 48. તો કે n બરાબર કેટલા થઈ જાય છે? n બરાબર તો કે 48. તો કે આવી આપણે કેટલી પેટર્ન ડ્રો કરીએ કે તો કે 48 પેટર્ન ડ્રો કરીએ કે ઓપ્શન ડી. એક દેવસ્થાન પર પહોંચવા માટે 30 પગથિયા છે. પ્રત્યેક પગથિયાની ઊંચાઈ 20 સેન્ટીમીટર છે. તો જમીનથી આ દેવસ્થાનની કુલ કેટલી ઊંચાઈ હશે? આપણને અહીંયા દરેક પગથિયાની ઊંચાઈ કેટલી આપી છે? 20 સેન્ટીમીટર. તો એ બરાબર કેટલું? પ્રથમ પગથિયું કેટલાનું છે? 20 નો. અને બધા પગથિયા વચ્ચે ગેપ કેટલાનો છે? 20 નો. તો એનો મતલબ કે ડી બરાબર કેટલા થઈ ગયા? 20 ની સેન્ટીમીટરમાં છે. આપણે લાસ્ટમાં એને મીટરમાં ફેર નાખ્યું કેમ કે મીટર આપણો જવાબમાં છે એટલે. પછી તો કે n બરાબર એટલે કુલ કેટલા પગથિયા છે? તો કે 30 પગથિયા છે. તો આપણે સૂત્ર મૂકીએ n બરાબર a પ્લસ n માઇનસ 1 ડી. a બરાબર કેટલા થાય છે? તો કે 20 પ્લસ n. n એટલે પગથિયા કુલ કેટલા છે? તો કે 30 માઇનસ 1. અને ડી બરાબર કેટલા છે? તો કે e 20 છે. તો કે આ કેટલા થાય? તો કે 20 પ્લસ આ કેટલા થઈ જશે? 29 ગુણ્યા 20. તો 20 પ્લસ 29 દુ 9 દુ 18, 1 4 દુ 8 ને 58 એટલે 580. 580 પ્લસ 20 એટલે કેટલા થઈ ગયા? તો કે 600. પણ આ 600 શેમાં છે? તો કે સેન્ટીમીટરમાં જવાબ છે. શું કામ કે આપણે 20 સેન્ટીમીટર લીધું અને જવાબ શેમાં એક મીટરમાં જોઈએ છે. તો કે 600 ભાગ્યા આપણે 100 કરી નાખીએ તો આપણને જવાબ શેમાં મળે? મીટરમાં. તો કે આ કેટલું આવે? તો કે 6 મીટર. તો કે ઓપ્શન સી. થેન્ક યુ. આના પછીના પાર્ટમાં આપણે બીજા જે MCQ જોઈશું.